ગુજરાતના મારા મતદાર ભાઈ બહેનો નમસ્તે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં આપ સૌ મતદારો કોંગ્રેસને જીતાડીને પ્રજાલક્ષી સરકારની રચના કરો તેવી અપીલ કરવા આપની સમક્ષ હું ઉપસ્થિત થયો છું. ગુજરાતની ભાજપ સરકાર આદિવાસીઓ, ગરીબો, ખેડૂતો, કર્મચારીઓ, યુવકો વિરુદ્ધની સરકાર છે. હાલની ભાજપ સરકારે પેસા એક્ટની જોગવાઈઓ કે જે આદિવાસી માટે સકારાત્મક હોવી જોઈએ તેના ધજાગરા ઉડાડીને પેસા એક્ટને આદિવાસીઓ માટે ઉપયોગી બનાવવાને બદલે આદિવાસીઓના અધિકારોને નુકસાન પહોંચાડેલ છે. કોંગ્રેસ પક્ષ આદિવાસીઓ માટે પેસા એક્ટ અને તેને અનુરૂપ નિયમો અને જરૂરી જોગવાઈઓમાં જરૂરી ફેરફાર કરીને પેસા એક્ટનો આદિવાસીઓના હિતમાં સંપૂર્ણતઃ ઉપયોગ કરશે. ટ્રાઇબલના બજેટને આવંટન અને ખર્ચમાં પ્રવર્તમાન સરકારે અતિશય અન્યાય કર્યો છે, જે દુર્ભાગ્યની બાબત છે. કોંગ્રેસ પક્ષ પ્રસ્થાપિત નિયમો અને બંધારણની જોગવાઈને સંપૂર્ણ અનુસરશે અને આદિવાસી, દલિત, લઘુમતી, બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગ માટે બજેટની જરૂરી જોગવાઈ કરશે અને તેનું સંપૂર્ણતઃ પાલન કરવામાં આવશે. ટ્રાઇબલ બજેટ પરત ન જાય અથવા ડાયવર્ઝન ન થાય તેની સંપૂર્ણ ખાતરી કોંગ્રેસ પક્ષ આપે છે. ગેરબંધારણીય અને ગેરકાનૂની રીતે બનાવવામાં આવેલી ડી-સેગ નામની સંસ્થાને નાબૂદ કરીને સરકારી તંત્રને જ ખરી જવાબદારી સોંપવામાં આવશે અને તેનો મજબૂતીથી અમલ કરવામાં આવશે. વનબંધુ નામ સરકારી દફતરેથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. આદિવાસી ભાઈઓને અપમાનિત કરાય તે રીતે ભાજપ દ્વારા વનબંધુ નામનો પ્રયોગ થાય છે. વનબંધુ યોજનાના નામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવી છે. તેની ન્યાયિક તપાસ કોંગ્રેસ પક્ષની સરકાર કરશે. વન અધિકાર કાનૂનની જોગવાઈઓ છે જ, તેનો સંપૂર્ણ ચુસ્ત અમલ કરી આદિવાસી કે જે બીજા જંગલમાં રહેતા હોય તે તમામ લોકોને થયેલ અન્યાયને દૂર કરવામાં આવશે. નરેગા કાયદામાં જે જોગવાઈઓ છે તે જોગવાઈઓ પ્રમાણે તેનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે. શિક્ષણ અંગે સરકારે જે નીતિ નિયમોમાં ફેરફાર કર્યા છે તે બધા આદિવાસી સમાજ અને ગરીબ વર્ગને નુકસાનકારક છે. તેમાં ફેરફાર કરીને ગ્રાન્ટેડ સ્કૂલોને મહત્તમ શરૂ કરવામાં આવશે. જે આદિવાસી, દલિત, બક્ષીપંચ, લઘુમતી અને આર્થિક પછાત વસ્તી ધરાવતા વિસ્તારો હશે ત્યાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ શરૂ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં આવેલા બંધોમાંથી સિંચાઈની સુવિધા આદિવાસી ખેડૂતોને મહત્તમ મળે તેના માટે પૂરતો પ્રયત્ન કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો કરશે. જંગલ જમીન અધિનિયમનો કડક અમલ કરવામાં આવશે અને જંગલ જમીનની માગણીઓની પડતર અરજીઓનો તાત્કાલિક નિકાલ કરીને જમીન ઉપરના અધિકારપત્રો સાથે આદિવાસી અને જંગલમાં રહેતા અન્ય લોકોને જમીનની ફાળવણી કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં વન પેદાશોનું વન અધિકારી સમિતિ દ્વારા જ ખરીદ અને વેચાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જંગલની જમીનની માગણીઓની રદ કરેલી તમામ દરખાસ્તોની પુનઃ સમીક્ષા કરવામાં આવશે અને સકારાત્મક રીતે જે પરિવારને વન સંપત્તિ અધિકારના કાયદા નીચે જમીન મળી શકે તેમ હોય તે તમામને જમીન આપવામાં આવશે. આદિવાસી વિસ્તારોના તમામ ગામોમાં ધોરણ 1 થી 8 સુધીના વર્ગો બનાવીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009નો ચોક્કસ સકારાત્મક અમલ કરવામાં આવશે. સ્થળાંતર કરતા વિસ્તારોમાં વાલીઓના બાળકો માટે સિઝનલ હોસ્ટેલો અને શાળાઓ શરૂ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારની તમામ પ્રાથમિક શાળામાં રમતગમતના સાધનો આવશે અને ઉત્તમ પ્રકારના રમતગમતના કોચિસ અને વ્યાયામ શિક્ષકો પૂરા પાડીને આદિવાસીમાં રહેલા કૌશલ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉભરી શકે તે માટેનું જરૂરી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવશે. આદિવાસી વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણેનું ભોજન બાળકોને આપવામાં આવશે. નર્મદા ડેમ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોના પુનર્વસન કરેલા વસાહતોમાં આવાસ, પાકા રોડ,
રસ્તા, સ્મશાન, પ્રાથમિક શાળા જેવી તમામ સુવિધાઓ બરાબર રીતે ઊભી કરવામાં આવશે અને વિસ્થાપિત તમામ પરિવારોને ખેતીની જમીન આપીને પાયાની સુવિધા પૂરી પડાશે. આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિ પેટા યોજના STPC નો કડક અમલ કરી તમામ ગામોમાં માળખાગત પાયાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અતિ પછાત આદિવાસી વિકાસ બોર્ડની રચનાની કાર્યવાહી કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાંથી થતા સ્થળાંતરોને બદલે આદિવાસી વિસ્તારમાં જ પૂરતી રોજગારી પ્રાપ્ત થાય તે માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનામાં તમામ લોકોને પૂરતા દિવસનું કામ આપવામાં આવશે અને મનરેગા કાયદાનો કડક અમલ કરાવી આદિવાસી લોકોને મજૂરી માટે સ્થળાંતર ન કરવું પડે તેની પૂરતી કાળજી લેવામાં આવશે. હાલની ભાજપની સરકારે લઘુત્તમ વેતન ખૂબ જ નીચું રાખેલ હોવાના કારણે મહેનતકશ મજદૂરોને મનરેગા કે બીજી યોજનામાં પૂરતું વળતર મળતું નથી અને તેથી લઘુત્તમ વેતનને વધારવામાં આવશે અને લઘુત્તમ વેતન ધારાનો કડક અમલ કરાવવામાં આવશે. આદિવાસીઓની જમીન પડાવી લેવા મહેસૂલ કાયદાની કલમ 73A માં ભાજપની પ્રવર્તમાન સરકાર સુધારો કરવા માંગે છે. તેને કોંગ્રેસ સરકાર ક્યારેય સુધારો કરશે નહીં અને આદિવાસીઓની જમીન આદિવાસી પાસે જ રહે તેવી વ્યવસ્થા કરશે. ચાકર પ્રથા અને પનિહારી પ્રથા બંધ કરીને આ કામમાં રોકાયેલા વેઠિયા ભાઈ બહેનોનું પુનઃવસન કોંગ્રેસ પક્ષ કરશે. આદિવાસી કાઉન્સિલની મીટિંગ કાયદાની જોગવાઈ મુજબ સમયાંતરે નિયમિત મળવી જ જોઈએ, પરંતુ પ્રવર્તમાન ભાજપના મુખ્યમંત્રી આદિવાસી ભાઈઓ અને બહેનોની માટેની કાઉન્સિલના ચેરમેન બની બેઠા છે, પરંતુ વર્ષના લાંબા ગાળા સુધી મીટિંગ બોલાવતા નથી. કોંગ્રેસની સરકાર આવશે તો આદિવાસી કાઉન્સિલની મીટિંગ સમયબદ્ધ મળશે અને તેના ચેરમેન તરીકે કોઈ બિન આદિવાસી નહીં પરંતુ આદિવાસી જ કેબિનેટ કક્ષાના મંત્રી એ ચેરમેન તરીકે રહેશે. આદિવાસી વિસ્તારમાં કેન્દ્ર સરકારના 2007ના પરિપત્ર મુજબ યુનિવર્સિટીઓ બનાવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે અને તેમાં આ વિસ્તારમાં સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા તમામ આદિવાસી વિદ્યાર્થીઓની ફી સરકારે ભરવાની જોગવાઈ છે, પરંતુ ગુજરાતની ભાજપ સરકાર 2007ના પરિપત્રનો અમલ કરતી નથી. કોંગ્રેસની સરકાર આવશે તો કેન્દ્ર સરકારના 2007ના પરિપત્ર મુજબ આદિવાસી યુનિવર્સિટી બનાવવામાં આવશે અને સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા તમામ આદિવાસી વિદ્યાર્થીઓની ફી એ કોંગ્રેસની સરકાર ભરશે. આદિવાસીઓના પરંપરાગત વ્યવસાયોમાં મૂલ્યવર્ધિતા માટે નવી ટેકનિકલ સ્કૂલની સ્થાપના કરીને તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતો સામેના કેસો પાછા ખેંચી લેવાશે. કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી સમાજનો વિકાસ કર્યો છે. ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને સસ્તી વીજળી આપી છે, જ્યારે ગરીબોના ઘરે બલ્બ ચાલુ થાય તે માટે વીજળી આપી નથી. ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી, વીજ કનેક્શનો મળતા નથી. રાજ્યમાં બેકારી વધી છે, ગુનાખોરી વધી છે, યુવાનોને રોજગારી મળતી નથી. આવી સરકાર જો ગુજરાતમાં ચાલુ રહેશે તો સમાજનું ધનોત નીકળી જશે. ઉત્સવ પ્રિય સરકારને ઓળખવાનો અને તેને જાકારો આપવાનો સમય પાકી ગયો છે. ભાજપ સરકારના નેતાઓને ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે એટલે ગરીબ, આદિવાસી, કર્મચારીઓ, યુવાનો, બહેનો બધા યાદ આવે છે. બહુરૂપી મુખ્યમંત્રીશ્રીને ઘરે મોકલીને પ્રજાનું શાસન રાજ્યમાં સ્થપાય તે જરૂરી બની ગયું છે. કોંગ્રેસ સરકાર આવશે તો શહેરી વિસ્તારમાં ઘરનું ઘર, ગામડામાં 100 વારના પ્લોટ, સસ્તી વીજળી, સસ્તું રાશન, સસ્તી દવા, સસ્તો ગેસ, સસ્તો ઇલાજ, સસ્તું શિક્ષણ આપી પ્રજાની ખરા અર્થમાં સેવા કરી રાજધર્મ નિભાવશે. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય તે માટે આપ સર્વને વિનંતી કરું છું. પ્રજા ભાજપના શાસનથી થાકી ગઈ છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. આરોગ્ય સેવા સંપૂર્ણપણે ભાંગી ગઈ છે.
શિક્ષણ મોંઘું થઈ ગયું છે, ત્યારે ગરીબ વર્ગના નાગરિકોના જીવનમાં સુધારા માટે અને પ્રગતિ માટે કોંગ્રેસનું શાસન જરૂરી છે. તારીખ 13 અને 17 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં પંજાના નિશાન પર બટન દબાવી કોંગ્રેસ પક્ષને ભવ્ય વિજય અપાવવામાં મારી આપ સૌ ગુજરાતના મતદારોને વિનંતી છે. છેલ્લે ભાજપ શાસનના ભ્રષ્ટાચારને કોંગ્રેસ પક્ષે વિવિધ રીતે ઉજાગર કર્યો છે. પ્રજાને ગુમરાહ કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. વિવિધ જાહેરાતોના માધ્યમ દ્વારા ખોટો પ્રચાર કરીને પ્રજાને ભરવાનો પ્રયાસ નિંદનીય છે. આપ સર્વને મારી વિનંતી છે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજયી બનાવશો. નમસ્કાર.